દર વર્ષે ગાંધી જયંતિ 2 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે અને મોહનદાસ કરમચંદ ગાંધીના જન્મની ઉજવણી કરે છે, જેઓ પ્રેમથી મહાત્મા ગાંધી અથવા રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે. ગાંધી જયંતિ 2024 એ તેમની 155મી જન્મજયંતિને ચિહ્નિત કરે છે, જે માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ હાલના ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી અને માતાનું નામ પુતલીબાઈ હતું. મહાત્મા ગાંધીની પત્નીનું નામ કસ્તુરબા ગાંધી હતું. કસ્તુરબા ગાંધી એક ભારતીય રાજકીય કાર્યકર હતી અને ભારતની સ્વતંત્રતા અને નાગરિક અધિકારોની લડતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કસ્તુરબા ગાંધીનો જન્મ 11 એપ્રિલ 1869ના રોજ પોરબંદર, કાઠિયાવાડ, ગુજરાત ખાતે થયો હતો. 22 ફેબ્રુઆરી 1944ના રોજ પુણેમાં તેમનું અવસાન થયું. મહાત્મા ગાંધી 20મી સદીની શરૂઆતમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અગ્રણી નેતા બન્યા હતા. તેમણે બ્રિટિશ શાસનને પડકારવા માટે અહિંસક પ્રતિકાર અને સામૂહિક એકત્રીકરણની હિમાયત કરી હતી. ગાંધીજીએ 1924માં બેલગામનું અધિવેશન એકમાત્ર કોંગ્રેસનું અધિવેશન હતું જેની અધ્યક્ષતા ગાંધીજીએ કરી હતી. ગાંધીજીએ જલિયાવાલા બાગ હત્યાકાંડ અને દમનકારી રોલેટ એક્ટના જવાબમાં અસહકાર ચળવળની શરૂઆત કરી. અસહકાર ચળવળમાં તેમણે ભારતીયોને બ્રિટિશ સંસ્થાઓ, સામાન અને સન્માનનો બહિષ્કાર કરવા વિનંતી કરી, જેનાથી દેશભરમાં વ્યાપક ભાગીદારી થઈ. બોઅર યુદ્ધમાં તેમની સેવા બદલ ગાંધીજીને 1915માં કેસર-એ-હિંદ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો, પરંતુ જલિયાવાલા બાગ હત્યાકાંડનો વિરોધ કરવા માટે 1920માં તેને કેસર-એ-હિંદ પરત કરી દીધો હતો. ગાંધીજીએ 1930માં બ્રિટિશ મીઠાના કરનો વિરોધ કરીને ગુજરાતી દરિયાકાંઠાના શહેર દાંડી સુધી સોલ્ટ માર્ચનું નેતૃત્વ કર્યું હતું. આનાથી સવિનય અસહકાર ચળવળની શરૂઆત થઈ. ગાંધીજીએ 1942માં ભારતમાં બ્રિટિશ શાસનનો અંત લાવવાની માંગણી સાથે ભારત છોડો આંદોલન માટે હાકલ કરી હતી. ભારત છોડો આંદોલન તેમના સૂત્ર કરો અથવા મરો, લાખો લોકોને વિરોધ, હડતાલ અને સવિનય અસહકારના કૃત્યોમાં ભાગ લેવાની પ્રેરણા આપી, જે સ્વાતંત્ર્ય સંગ્રામમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. તેમની સમગ્ર સક્રિયતા દરમિયાન ગાંધીજીએ સત્યાગ્રહ અને અહિંસાના સિદ્ધાંતો પર ભાર મૂક્યો. શાંતિપૂર્ણ વિરોધ અને નૈતિક અખંડિતતાની હિમાયત કરી. સુભાષચંદ્ર બોઝ દ્વારા રાષ્ટ્રપિતા તરીકે ઉલ્લેખિત કરી, ગાંધીજીના અહિંસક પ્રતિકારના સિદ્ધાંતોએ બ્રિટિશ સંસ્થાનવાદી શાસનથી ભારતની સ્વતંત્રતાની સફળ લડતમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.